અભિનંદન મિત્રો, ભારતની અંદર ચિત્તાની સંખ્યા હાફ સેન્ચુરી વટાવી ચૂકી છે, એટલે કે 50+ થઈ ચૂકી છે. હમણાં જ જ્વાલા નામની માદા ચિત્તાએ ત્રીજી વખત ભારતની અંદર ચિત્તાઓને જન્મ આપ્યો છે, જે ભારતની અંદર કુલ 10મી વખત ચિત્તાઓનો જન્મ થયો છે અને 5 બાળ ચિત્તાઓને જન્મ આપ્યો છે. છેલ્લા 30 દિવસની અંદર ફેબ્રુઆરીમાં આશા અને ગામિનીએ, આશાએ 5 અને ગામિનીએ 3 એમ 8 ચિત્તાઓને જન્મ આપ્યો અને હવે જ્વાલાએ 5 ને જન્મ આપ્યો છે. તો 30 દિવસની અંદર જ 13 બચ્ચાઓનો જન્મ થયો છે. ભારતની અંદર કુલ ચિત્તાઓની સંખ્યા જોઈએ તો 20 પુખ્ત વયના અને 33 બચ્ચાઓ એમ મળીને 53 થયા છે. અને આપણે હમણાં બોત્સવાનાથી 9 ચિત્તાઓ પણ લાવ્યા કે જે કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા છે. એની પહેલા ફેબ્રુઆરી 2023ની અંદર આપણે દક્ષિણ આફ્રિકાથી 12 લાવ્યા હતા અને સપ્ટેમ્બર 2022માં સૌ પ્રથમ વખત નામીબિયાથી 8 લાવ્યા હતા. તો આ કુલ 29 ચિત્તાઓ લાવ્યા છીએ. એમાંથી 9 પુખ્ત વયના નિધન થઈ ચૂક્યા છે. ભારતની અંદર જન્મેલા 12 બાળ ચિત્તાઓના પણ નિધન થઈ ચૂક્યા છે. પણ સારી વાત એ છે કે 20 પુખ્ત વયના અને 33 બાળ ચિત્તાઓ એમ કુલ 53 હાલ છે, જેમાંથી 50 કુનો નેશનલ પાર્કની અંદર છે. અને ગયા વર્ષે આપણે પ્રભાસ પાવક એમ 2 મેલ ચિત્તા અને ધીરા નામની ફિમેલ ચિત્તાને ગાંધીસાગર વન્યજીવ અભયારણ્ય મધ્યપ્રદેશમાં છોડ્યા હતા. ત્રીજું જે છે એ મધ્યપ્રદેશનું સૌથી મોટું નોરાદેહી જે અભયારણ્ય છે એની અંદર પણ ચિત્તાઓને છોડવામાં આવશે અને ગુજરાતનું કચ્છનું બન્નીનું ઘાસનું મેદાન ત્યાં પણ છોડવામાં આવશે. હવે આપણે ચિત્તા વિશે મોસ્ટ આઈએમપી જીકેની વાત કરીએ તો તે બિલાડ કુળનું પ્રાણી છે અને વિશ્વનું સૌથી ફાસ્ટેસ્ટ એનિમલ છે. 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે, પણ અડધી મિનિટથી 1 મિનિટ સુધી દોડી શકે છે, કારણ કે એના પ્રસ્વેદ પરસેવાના બિંદુઓ જે છે એ આટલી સ્પીડ ઉપર એ બાષ્પીભવન પામતા નથી. એટલા માટે તમે જોયું હશે કે ચિત્તો જ્યારે શિકાર કરે છે ત્યારે શિકારની સૌથી વધુ નજીક જવાનો પ્રયત્ન કરે છે, જેથી સૌથી ઓછું દોડવું પડે. તો એનું વૈજ્ઞાનિક નામ છે એસિનોનક્સ જુબાટસ અને વિશ્વની અંદર એની 7,000 જેટલી વસ્તી બચી છે. અને આફ્રિકાના 23 દેશોમાં તે કુદરતી નિવાસ સ્થાનોમાં જોવા મળે છે અને ભારત 24મો દેશ બન્યો છે કે જ્યાં કુદરતી આવાસમાં તમને જોવા મળશે. હવે IUCNમાં એની સ્થિતિ જોઈએ, એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, તો વલ્નરેબલ એટલે કે સંવેદનશીલ છે. અને ભારતમાં છેલ્લે ચિત્તો 1947માં છત્તીસગઢના કોરિયા જિલ્લામાં જોવા મળ્યા હતા. 3 ચિત્તાઓને જ્યારે ઠાર કરવામાં આવ્યા હતા સાલ એટલે કે સોરિયા રોબસ્ટાના જંગલમાં, અને 1952માં ભારત સરકાર દ્વારા તેમને લુપ્ત જાહેર કરવામાં આવ્યા હતા. તો હવે મને એક જવાબ આપતા જાઓ, છત્તીસગઢનો કોરિયા જિલ્લો હમણાં કરંટ અફેર્સમાં હતો. આ કોરિયા જિલ્લાના ખેડૂતોએ પોતાની કેટલા ટકા જમીન રેઇન વોટર હાર્વેસ્ટિંગ એટલે કે ભૂગર્ભ જળ રિચાર્જ કરવા માટે, વરસાદ પાણીના સંગ્રહ કરવા માટે આપી દીધી છે?